મિત્રો, વિશ્વભરમાં લાખો લોકો કિડની સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા છે, પરંતુ તેમાંના ઘણા લોકોને વર્ષો સુધી ખબર પડતી નથી કે તેમની કિડની ધીમે ધીમે નબળી પડી રહી છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે શરૂઆતના સંકેતો સામાન્ય લાગે છે. કોઈને થાક લાગે છે, કોઈને પગમાં સોજો આવે છે, કોઈને રાત્રે વારંવાર પેશાબ માટે ઉઠવું પડે છે, તો કોઈને ભૂખ ઓછી લાગે છે. મોટાભાગના લોકો આ બધું ઉંમર, કામનો થાક અથવા સામાન્ય તકલીફ માનીને અવગણી દે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં આ શરીરની મહત્વપૂર્ણ ચેતવણી પણ હોઈ શકે છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આપ સૌનું દિલથી સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ આરોગ્ય હેલ્થ ટિપ્સમાં. મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે, કારણ કે આપણે એવા અંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દિવસના 24 કલાક કોઈ પણ વિરામ લીધા વગર આપણા શરીર માટે કામ કરતું રહે છે. જો આ અંગ ધીમે ધીમે નબળું પડવા લાગે તો તેની અસર માત્ર એક જગ્યાએ નહીં, પરંતુ આખા શરીર પર જોવા મળે છે. હું વાત કરી રહ્યો છું આપણી કિડની વિશે. ઘણા લોકો એવું માને છે કે કિડનીમાં સમસ્યા થાય એટલે તરત જ ભારે દુખાવો થાય અથવા માણસને ખબર પડી જાય, પરંતુ હકીકત બિલકુલ અલગ છે. કિડનીની ઘણી બીમારીઓમાં શરૂઆતમાં કોઈ ખાસ લક્ષણ આપતી જ નથી. શરીર ધીમે ધીમે નાના નાના સંકેતો આપતું રહે છે, પરંતુ આપણે તેને સામાન્ય સમજીને અવગણી દઈએ છીએ. જ્યાં સુધી સાચી સમસ્યાની જાણ થાય છે ત્યાં સુધી ઘણી વખત કિડનીને નોંધપાત્ર નુકસાન થઈ ચૂક્યું હોય છે. આજે આપણે કિડની ખરાબ થવાના શરૂઆતના 10 મહત્વપૂર્ણ સંકેતો વિશે જાણીશું. સાથે જ અંતમાં એવી સરળ રોજિંદી આદતો વિશે પણ વાત કરીશું જે કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ બની શકે છે. તેથી હું તમને વિનંતી કરું છું કે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે કિડનીનું કામ શું છે. ઘણા લોકોને લાગે છે કે કિડનીનું એક જ કામ છે, પેશાબ બનાવવાનું, પરંતુ આ માત્ર અડધી હકીકત છે. આપણી બંને કિડની દરરોજ મોટી માત્રામાં લોહીને ફિલ્ટર કરે છે, શરીરમાં બનેલા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે, શરીરમાં પાણીનું સંતુલન જાળવે છે, સોડિયમ, પોટેશિયમ જેવા જરૂરી ખનિજોને યોગ્ય પ્રમાણમાં રાખવામાં મદદ કરે છે, બ્લડ પ્રેશર પર અસર કરતી પ્રક્રિયાઓમાં ભાગ ભજવે છે અને લાલ રક્તકણોના નિર્માણ સાથે સંબંધિત હોર્મોનની પ્રક્રિયામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે જ જ્યારે કિડની ધીમે ધીમે નબળી પડવા લાગે છે ત્યારે તેની અસર માત્ર પેશાબ સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ આખા શરીરમાં અલગ અલગ લક્ષણો દેખાવા લાગે છે. હવે વાત કરીએ પ્રથમ મહત્વપૂર્ણ સંકેતની. મિત્રો, કિડનીની સમસ્યાનું સૌથી પહેલું ધ્યાન ઘણી વખત પેશાબમાં થતા ફેરફારોથી જ આવે છે. જો તમને પહેલાં કરતાં વધુ વખત પેશાબ જવું પડતું હોય, ખાસ કરીને રાત્રે 2-3 વખત ઉઠવું પડતું હોય, અથવા પેશાબનું પ્રમાણ અચાનક ખૂબ ઓછું થઈ ગયું હોય, તો તેને સામાન્ય સમજીને અવગણશો નહીં. કેટલાક લોકોને પેશાબનો રંગ ખૂબ ઘાટો લાગે છે, કેટલાકને પેશાબમાં વધુ ફીણ દેખાય છે, જ્યારે કેટલાક લોકોને પેશાબ કરતી વખતે અસ્વસ્થતા અનુભવાય છે. ધ્યાન રાખો, આ દરેક લક્ષણોનો અર્થ કિડનીની બીમારી જ હોય એવું નથી. પાણી ઓછું પીવું, કેટલીક દવાઓ, ચેપ અથવા અન્ય પરિસ્થિતિઓ પણ તેનું કારણ હોઈ શકે છે. પરંતુ જો આવા ફેરફારો સતત જોવા મળે તો યોગ્ય તપાસ કરાવવી જરૂરી બની શકે છે. ઘણા લોકો કહે છે ઉંમર વધી ગઈ છે એટલે રાત્રે વારંવાર પેશાબ આવે છે, પરંતુ મિત્રો, દરેક વખતે આવું માનવું યોગ્ય નથી. શરીરમાં થતા ફેરફારોને સમજવાની આદત ખૂબ જરૂરી છે, કારણ કે ક્યારેય નાનો લાગતો સંકેત મોટી સમસ્યા શરૂઆત હોઈ શકે છે. હવે વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સંકેતની. સંકેત નંબર 2, શરીરમાં સોજો આવવો. મિત્રો, શું તમને ક્યારે સવારે ઉઠ્યા પછી અરીસામાં જોયું છે અને તમને આંખોની નીચે સોજો દેખાયો હોય, અથવા સાંજ સુધીમાં પગની ઘૂંટણથી નીચેના ભાગમાં સોજો આવી જવો, અથવા પગના પંજામાં એવો સોજો આવી જાય કે ચંપલ તંગ લાગવા લાગે? ઘણા લોકો વિચારે છે કે આ તો થાક, ગરમી અથવા વધુ સમય ઊભા રહેવાથી થયું હશે, પરંતુ દરેક વખતે એવું જ હોય એવું જરૂરી નથી. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરે છે ત્યારે તે શરીરમાંથી વધારાનું પાણી અને બિનજરૂરી ક્ષાર બહાર કાઢે છે, પરંતુ જો તેની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી થવા લાગે તો શરીરમાં પ્રવાહી જમા થવા લાગે છે. પરિણામે સૌથી પહેલાં પગ, ટાંગ, હાથ અથવા આંખોની નીચે સોજો જોવા મળી શકે છે. એક નાનું ઉદાહરણ સમજીએ. માનો કે તમારા ઘરની પાણી કાઢવાની પાઇપ ધીમે ધીમે બંધ થવા લાગે છે, તો પાણી બહાર જવાની જગ્યાએ ઘરમાં જ ભરાવા લાગશે.
કિડની પણ કંઈક આવું જ કામ કરે છે. જ્યારે તે શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવા મુશ્કેલી અનુભવે છે ત્યારે શરીરના કેટલાક ભાગોમાં સોજો જોવા મળી શકે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત ખૂબ જ મહત્વની છે. દરેક સોજો કિડનીની સમસ્યાને કારણે જ હોય એવું નથી. હૃદય, લીવર, થાઇરોઇડ અથવા બીજી કેટલીક પરિસ્થિતિઓમાં પણ સોજો આવી શકે છે. તેથી માત્ર એક લક્ષણ જોઈને કોઈ નિષ્કર્ષ પર પહોંચી જવું યોગ્ય નથી. જો સોજા સાથે પેશાબમાં ફેરફાર, સતત થાક અથવા બ્લડ પ્રેશરની સમસ્યા પણ હોય તો ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે. ઘણા લોકો વર્ષો સુધી પગના સોજાને સામાન્ય માનીને અવગણે છે, પરંતુ શરીર આપણને સમયસર સંકેત આપતું હોય છે. જો આપણે એ સંકેતને સમજીએ તો ઘણી ગંભીર પરિસ્થિતિઓમાંથી બચી શકાય છે. હવે વાત કરીએ સંકેત નંબર 3, સતત થાક અને નબળાઈ અનુભવવી. શું તમે સવારે પૂરતી ઊંઘ લીધા પછી પણ તાજગી અનુભવતા નથી? થોડું ચાલતા જ થાક લાગી જાય છે? નાનું કામ કરો તો પણ શરીરમાં શક્તિ રહેતી નથી? જો આવું વારંવાર થતું હોય તો તેનું કારણ માત્ર કામનો થાક જ હોય એવું જરૂરી નથી. જ્યારે કિડનીની કાર્યક્ષમતા ઓછી થવા લાગે છે ત્યારે શરીરમાં એવી પ્રક્રિયાઓ પણ અસર થઈ શકે છે જે લાલ રક્તકણોના નિર્માણ સાથે સંબંધિત હોય છે. તેના કારણે કેટલાક લોકોને સતત નબળાઈ, થાક અને ઉર્જાનો અભાવ અનુભવાઈ શકે છે. ઘણા લોકો આ સ્થિતિમાં બજારોમાં મળતા ટોનિક, વિટામિન અથવા એનર્જી ડ્રિંક્સ પીવાનું શરૂ કરી દે છે. પરંતુ જો થાકનું મૂળ કારણ કંઈક બીજું જ હોય તો માત્ર આવા ઉત્પાદનો લેવાથી સમસ્યાનું સમાધાન થતું નથી. જો તમને ઘણા દિવસોથી સતત થાક રહેતો હોય, શરીરમાં તાકાત ન લાગતી હોય અને તેની સાથે પેશાબમાં ફેરફાર અથવા શરીરમાં સોજો પણ જોવા મળતો હોય તો માત્ર અંદાજ લગાવવાને બદલે યોગ્ય તબીબી તપાસ કરાવવી જોઈએ. મિત્રો, શરીર ક્યારેય એક જ દિવસમાં ગંભીર રીતે બીમાર પડતું નથી. તે પહેલાં ધીમે ધીમે ચેતવણી આપે છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે શું આપણે એ ચેતવણીને સમજી શકીએ છીએ કે નહીં. ઘણા લોકો દિવસભર કામમાં એટલા વ્યસ્ત હોય છે કે પોતાના શરીર પર ધ્યાન જ આપતા નથી. સમય નથી, પછી જોઈશું, આ તો સામાન્ય વાત છે. આવા વિચારો ઘણી વખત નુકસાનકારક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ક્યારેય સારી નથી. અત્યાર સુધી આપણે 3 મહત્વના શરૂઆતના સંકેતો વિશે જાણ્યું, પરંતુ હવે જે સંકેત વિશે આપણે વાત કરવાના છીએ તે ઘણા લોકોને રોજિંદા જીવનમાં અનુભવાય છે અને મોટાભાગે લોકો તેને ગેસ, અપચો અથવા સામાન્ય પેટની સમસ્યા માનીને અવગણી દે છે. કેટલીક પરિસ્થિતિઓમાં આ પણ શરીરની મહત્વપૂર્ણ ચેતવણી બની શકે છે. સંકેત નંબર 4, ભૂખ ઓછી લાગવી, મોઢામાં ખરાબ સ્વાદ આવવો અથવા વારંવાર ઉબકા આવવા. મિત્રો, શું તમારી સાથે એવું ક્યારેય બન્યું છે કે પહેલાં તમને સારી ભૂખ લાગતી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસો કે અઠવાડિયાથી ખાવાની ઈચ્છા જ થતી નથી? મનપસંદ ભોજન સામે હોય છતાં ખાવાનું મન ન થાય અથવા 2-3 કોળિયા ખાધા પછી જ પેટ ભરાઈ ગયું હોય તેવું લાગે. કેટલાક લોકોને મોઢામાં કડવો અથવા ધાતુ જેવો પણ સ્વાદ અનુભવાય છે. ઘણીવાર લોકો તેને ગેસ, એસિડિટી અથવા ગરમીનું કારણ માની લે છે. પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં જ્યારે કિડની શરીરમાંથી બિનજરૂરી પદાર્થોને યોગ્ય રીતે બહાર કાઢી શકતી નથી ત્યારે તેની અસર ભૂખ અને સ્વાદ પર પણ પડી શકે છે. જો આ લક્ષણો લાંબા સમય સુધી રહે, તેની સાથે સતત થાક, પેશાબમાં ફેરફાર અથવા શરીરમાં સોજો પણ હોય તો યોગ્ય તબીબી તપાસ કરાવવી જોઈએ. ઘણા લોકો આવી પરિસ્થિતિમાં જાતે જ દવા લેવાનું શરૂ કરે છે, પરંતુ કોઈ પણ લક્ષણનું સાચું કારણ જાણ્યા વગર સારવાર કરવી યોગ્ય નથી. સાચું નિદાન જ યોગ્ય સારવારનો પહેલો પગથિયો છે. સંકેત નંબર 5, ત્વચામાં સતત ખંજવાળ અથવા ખૂબ સૂકાપો. મિત્રો, શિયાળામાં ત્વચા સૂકી થવી સામાન્ય છે, પરંતુ જો આખું વર્ષ સતત ખંજવાળ આવે, ત્વચા ખૂબ સૂકી રહે અને સામાન્ય ઉપચારથી પણ રાહત ન મળે તો તેનું કારણ શોધવું જરૂરી છે. ત્વચાની સમસ્યાઓના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ કેટલીક વખત શરીરના આંતરિક ફેરફારો પણ તેની પાછળ જવાબદાર હોઈ શકે છે. જો આવી તકલીફ સાથે અન્ય લક્ષણો પણ જોડાયેલા હોય તો ડૉક્ટરની જરૂર લાગે તો વધુ તપાસની સલાહ આપી શકે છે. સંકેત નંબર 6, થોડું ચાલતા જ શ્વાસ ચઢવો. જો પહેલાં તમે સરળતાથી ચાલતા હતા પરંતુ હવે થોડું ચાલતા જ શ્વાસ ફૂલી જાય છે, સીડી ચડવામાં મુશ્કેલી પડે છે અથવા આરામની જરૂર પડે છે તો તેને માત્ર ઉંમરની અસર માનીને અવગણશો નહીં. શ્વાસની તકલીફના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં હૃદય,
ફેફસા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ સામેલ છે. કેટલીક પરિસ્થિતિઓમાં કિડની સંબંધિત ફેરફારો પણ આમાં ભાગ ભજવી શકે છે. જો શ્વાસ લેવામાં અચાનક ગંભીર તકલીફ થાય, છાતીમાં દુખાવો થાય અથવા સ્થિતિ ગંભીર લાગે તો વિલંબ કર્યા વગર તાત્કાલિક તબીબી મદદ લેવી જોઈએ. સંકેત નંબર 7, બ્લડ પ્રેશર સતત ઊંચું રહેવું. ઘણા લોકો વર્ષો સુધી બ્લડ પ્રેશરની દવા લેતા રહે છે, પરંતુ કિડનીની તપાસ કરાવતા નથી. લાંબા સમય સુધી નિયંત્રણમાં ન રહેલું હાઈ બ્લડ પ્રેશર કિડનીને નુકસાન પહોંચાડી શકે છે અને બીજી તરફ કિડનીની કેટલીક સમસ્યાઓ પણ બ્લડ પ્રેશરને અસર કરી શકે છે. ખાસ કરીને જો તમને ડાયાબિટીસ પણ હોય તો કિડનીનું નિયમિત ચેકઅપ કરાવવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સમયસરની તપાસ ઘણીવાર સમસ્યાની શરૂઆતથી જ ઓળખવામાં મદદરૂપ બને છે. મિત્રો, અત્યાર સુધી આપણે 7 મહત્વપૂર્ણ સંકેતો વિશે જાણી લીધું. હવે આગળ આપણે એવા 3 સંકેતો વિશે જાણીશું જે ઘણી વખત લોકો સૌથી વધુ અવગણે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તે ગંભીર ચેતવણી સાબિત થઈ શકે છે. સાથે જ આપણે જાણીશું કે કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે રોજિંદા જીવનમાં કઈ સરળ આદતો અપનાવવી જોઈએ અને કઈ ભૂલો ટાળવી જોઈએ, કારણ કે ઘણી વખત આ નાની નાની ભૂલો જ ધીમે ધીમે કિડનીને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. સંકેત નંબર 8, કમરના પાછળના ભાગમાં અથવા બાજુમાં સતત દુખાવો. મિત્રો, સૌથી પહેલા એક વાત સ્પષ્ટ રીતે સમજી લો, દરેક કમરનો દુખાવો કિડનીના કારણે જ થતો નથી. લાંબા સમય સુધી બેસી રહેવું, ભારે વજન ઊંચકવું, સ્નાયુમાં ખેંચાણ અથવા કરોડરજ્જુની સમસ્યા પણ કમરના દુખાવાનું કારણ બની શકે છે. પરંતુ જો કમરના પાછળના ભાગમાં, ખાસ કરીને જમણી કે ડાબી બાજુના સતત દુખાવો રહે તો તેની સાથે તાવ આવે, પેશાબમાં બળતરા થાય, વારંવાર પેશાબ આવે અથવા પેશાબમાં લોહી દેખાય તો તેને સામાન્ય સમજીને અવગણવાનું યોગ્ય નથી. ઘણા લોકો આવી પરિસ્થિતિમાં મેડિકલ સ્ટોરમાંથી પેનકિલર ખરીદી ખાઈ લે છે. શરૂઆતમાં દુખાવો થોડો ઓછો થઈ જાય છે, તેથી તેમને લાગે છે કે બધું ઠીક થઈ ગયું. પરંતુ મિત્રો, યાદ રાખો કે દુખાવો ઓછો થવો અને સમસ્યા દૂર થવી બંને એક જેવી વાત નથી. કેટલીક પેનકિલર દવાઓને લાંબા સમય સુધી અથવા જરૂર વગર ઉપયોગ કરવાથી પણ કિડનીની ખરાબ અસર પડી શકે છે. તેથી કોઈ પણ દવા નિયમિત લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. સંકેત નંબર 9, પેશાબમાં ભીણ અથવા લોહી દેખાવું. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે પેશાબ કરતી વખતે વધુ પડતું ફીણ બને છે અને લાંબા સમય સુધી રહે છે? એકાદ વખત આવું થવું હંમેશા ગંભીર બાબત નથી, પરંતુ જો વારંવાર આવું થાય અથવા પેશાબમાં ગુલાબી લાલ અથવા ભૂરા રંગની ફેરફાર જોવા મળે તો તે શરીરમાં મહત્વપૂર્ણ ચેતવણી હોઈ શકે છે. ઘણા લોકો શરમના કારણે કોઈને કહેતા નથી અથવા વિચારે છે કે થોડા દિવસમાં પોતે જ ઠીક થઈ જશે. પરંતુ મિત્રો, આવી બાબતમાં વિલંબ કરવો યોગ્ય નથી. પેશાબમાં લોહી દેખાવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને તેમાંથી કેટલાક ગંભીર પણ હોઈ શકે છે. યોગ્ય તપાસની જ સાચું કારણ જાણી શકાય છે. સંકેત નંબર 10, ધ્યાન ન રહેવું, ચક્કર આવવા અથવા ખૂબ જ નબળાઈ અનુભવવી. મિત્રો, જ્યારે શરીરમાં બિનજરૂરી પદાર્થો યોગ્ય રીતે બહાર ન નીકળે ત્યારે તેની અસર શરીરના બીજા અંગો પર પણ પડી શકે છે. કેટલાક લોકોને વારંવાર ચક્કર આવે છે, કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે અથવા હંમેશા નબળાઈ અને બેચેની અનુભવાય છે. અલબત્ત આ લક્ષણોના ઘણા અલગ કારણો હોઈ શકે છે, તેથી માત્ર આ લક્ષણોના આધારે કિડનીની બીમારી નક્કી કરી શકાતી નથી. પરંતુ જો આ સાથે આપણે પહેલાં જણાવેલા બીજા સંકેતો પણ જોવા મળે તો વિલંબ કર્યા વગર યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હવે વાત કરીએ કિડનીને સ્વસ્થ રાખવાના સરળ ઉપાયો વિશે. સૌથી પહેલું, શરીરની જરૂરિયાત મુજબ પૂરતું પાણી પીવાની આદત બનાવો. જો તમને પહેલેથી કિડની, હૃદય અથવા લીવર સંબંધિત બીમારી હોય તો પાણી કેટલું પીવું તે તમારા ડૉક્ટરની સલાહ મુજબ નક્કી કરો. બીજું, બ્લડ પ્રેશર અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખો. લાંબા સમય સુધી નિયંત્રિત રહેલા ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. ત્રીજું, વધુ મીઠું, વધુ ખાંડ અને વધુ પ્રોસેસ્ડ ખોરાકનું સેવન ઓછું કરો. શક્ય હોય ત્યાં સુધી તાજો અને સંતુલિત આહાર લો. ચોથું, ડૉક્ટરની સલાહ વગર વારંવાર પેઇનકિલર અથવા અન્ય દવાઓ લેવાની આદત ટાળો.
પાંચમું, નિયમિત હળવી કસરત કરો, યોગ્ય વજન જાળવો અને તમાકુ તથા ધૂમ્રપાનથી દૂર રહો. છઠ્ઠું, જો તમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા કિડનીની સમસ્યાનો પારિવારિક ઇતિહાસ હોય તો સમયાંતરે આરોગ્ય તપાસ કરાવતા રહો. મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે શરીર ક્યારેય અચાનક ગંભીર બીમારીનો શિકાર બનતું નથી. તે પહેલાં નાના નાના સંકેતો આપે છે. જો આપણે સમયસર એ સંકેતોને સમજી જોઈએ અને યોગ્ય તબીબી સલાહ લઈએ તો ઘણી ગંભીર બીમારીઓ અને મુશ્કેલીઓથી બચી શકાય છે. આજના આ વિડીયોમાં આપણે કિડની ખરાબ થવાના શરૂઆતના 10 મહત્વપૂર્ણ સંકેતો વિશે જાણ્યું. ફરી એકવાર યાદ કરીએ. પેશાબમાં ફેરફાર, શરીરમાં સોજો, સતત થાક, ભૂખ ઓછી લાગવી, ત્વચામાં ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ, હાઈ બ્લડ પ્રેશર, કમર પાછળના ભાગમાં દુખાવો, પેશાબમાં ફીણ અથવા લોહી અને ધ્યાન ન રહેવું અથવા અતિશય નબળાઈ અનુભવવી. આ લક્ષણોનો અર્થ હંમેશા કિડનીની બીમારી જ હોય એવું નથી, પરંતુ જો તે વારંવાર જોવા મળે અથવા લાંબા સમય સુધી રહે તો યોગ્ય તબીબી તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રોને જરૂર શેર કરો, કારણ કે કદાચ આ માહિતી કોઈના માટે સમયસરની ચેતવણી સાબિત થઈ શકે છે. અને જો તમે હજુ સુધી આપણી આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવો, જેથી સ્વાસ્થ્ય સંબંધિત આવી જ ઉપયોગી અને સરળ વિશ્વસનીય માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. મિત્રો, મળીએ ફરી એક નવા માહિતીભર વિડીયો સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય સાચવો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.